तो नमस्कार मित्रों, स्वागत है तमारू कृषि जाणकारी यूट्यूब चैनल में। तो मित्रों, आजना गुजरातना तमाम मार्केट यार्डना एरंडाना बजार भाव अने आज भाव में वधारो थयो के घटाडो ते तमाम माहिती विषे आ विडियो में आपणे जाणीशुं। तो विडियो ने छेल्ले सुधी जोता रहेजो अने हजू सुधी कृषि जाणकारी यूट्यूब चैनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करी लेजो अने बाजुमां आपेल बेल आइकन ने पण दबावी देजो, जेथी करीने तमने दररोजना ताजा बजार भाव અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ 1290 થી 1300, પાટડી 1270 થી 1275, સાણંદ 1260 થી 1260, બાબરા 1110 થી 1230, ભચાઉ 1260 થી 1296, મોડાસા 1230 થી 1281, મોરબી 1258 થી 1258, ઉનાવા 1301 થી 1320, ચોટાણા 1260 થી 1295, તલોદ 1290 થી 1319, કલોલ 1280 થી 1325, રાજકોટ 1195 થી 1322, દહેગામ 1240 થી 1290, રખિયાલ 1230 થી 1260, બહુચરાજી 1280 થી 1315, જેતપુર 1100 થી 1236, માણસા 1275 થી 1328, સમી 1285 થી 1305, હળવદ 1270 થી 1304, કડી 1290 થી 1316, સિદ્ધપુર 1251 થી 1318, બોટાદ 1000 થી 1230, મહેસાણા 1251 થી 1317, આંબલી આસણ 1274 થી 1291, રાપર 1200 થી 1260, કોડીનાર 1100 થી 1240, ઈડર 1288 થી 1316, વિસાવદર 1100 થી 1226, ખેડબ્રહ્મા 1280 થી 1290, ધાંગધ્રા 1260 થી 1263, માંડલ 1225 થી 1270, પ્રાંતિજ 1250 થી 1290, હારીજ 1265 થી 1321, જસદણ 900 થી 1212, ભાવનગર 1060 થી 1060, અમરેલી 1040 થી 1290, જૂનાગઢ 1150 થી 1245, વારાહી 1265 થી 1277, વાંકાનેર 1000 થી 1260, જામજોધપુર 1220 થી 1310, બાવડા 1332 થી 1335, જામનગર 915 થી 1267, ભુજ 1262 થી 1275, સાવરકુંડલા 1000 થી 1260, હિંમતનગર 1300 થી 1308, તળાજા 1050 થી 1293, ચાણસ્મા 1260 થી 1303, પીલડી 1265 થી 1310, થરા 1270 થી 1327, સિહોરી 1250 થી 1325, અંજાર 1240 થી 1292, ચાદર 1270 થી 1295, નેનાવા 1250 થી 1331, ધાનેરા 1271 થી 1328, લાખણી 1285 થી 1325, દિયોદર 1275 થી 1327, પાટણ 1250 થી 1327, પાંથાવાડા 1290 થી 1313, થરાદ 1240 થી 1340, દાહોદ 1200 થી 1220, વિજાપુર 1281 થી 1320, કુકરવાડા 1225 થી 1314, ગોઝારિયા 1290 થી 1320, વિસનગર 1250 થી 1231, ડીસા 1290 થી 1308, ગોંડલ 1000 થી 1306, ભાભર 1280 થી 1323, પાલનપુર 1290 થી 1316, રાધનપુર 1280 થી 1322। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।